ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અશોક લેલન આ કંપની વિશે ફંડામેન્ટલ એનાલિસિસ કરવા માટેની અપીલ કરવામાં આવેલી છે કે ભાઈ અશોક લેલન કંપની વિશે અમને સંપૂર્ણ માહિતી આપો અને કોઈ પણ કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કઈ રીતે કરાય એના વિશેની ઇન્ફોર્મેશન માગવામાં આવી હતી, બરોબર. તો આ ચેનલ ઉપર મેં ઘણી બધી કંપનીના ફંડામેન્ટલ એનાલિસિસ ઓલરેડી જૂના વિડીયોમાં કરેલા છે અને કઈ રીતે કરાય, ક્યાં જઈને આપણે જોવાનું હોય ને એના વિશે મેં તમને ઘણી ખરી માહિતી આપેલી છે. તો ત્યાંથી તમે જોઈ શકો છો અને જો તમને ખબર ન પડે ને તો આવનારા વિડીયો પણ તમે જોઈ શકો છો. એની અંદર હું તમને મોસ્ટ ઓફલી ઘણી બધી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરીશ, બરોબર. હવે અશોક લેલન આ કંપની વિશે મોસ્ટ ઓફલી માહિતી હું તમને આપવાનો છું, જેટલી મને ખબર છે ને એના વિશે, બરોબર. હવે ઘણા બધા લોકોને છે ને ફંડામેન્ટલ એનાલિસિસ કઈ રીતે કરાય અને આ કંપનીમાં રોકાણ કરવું કે નહીં આ વસ્તુના ડિસિઝન લેતા આવડે નહીં. ખાલી લોકો જે વાત કરતા હોય ને એ કંપનીમાં રોકાણ કરી દેવાની ઈચ્છા થાય, પરંતુ હકીકતમાં એ કંપની વિશે એ માણસને ખબર ન હોય કે ભાઈ કંપની સારી છે કે ખરાબ. ખરાબ છે તો કઈ જગ્યાએ અને સારી છે ને તો કઈ જગ્યાએ, આ વસ્તુ એ માણસને એક્ઝેક્ટલી ખબર ન હોય. તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને જો તમને સંપૂર્ણ માહિતી મળી જાય, કંપની વિશે ઘણી ખરી માહિતી તમને સમજાઈ જાય ને, જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને મને ખબર પડે કે ભાઈ લોકોને વિડીયો ગમે છે અને આવી જ રીતે નવા વિડીયો લાવવાની ઈચ્છા છે લોકોની. અશોક લેલન, સૌથી પહેલાં તો આપણે કોઈ પણ કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કરીએ ને ત્યારે આપણે એક વસ્તુ જોવાની હોય કે ભાઈ આ કંપની કામ શું કરે છે, આ કંપની કયા સેક્ટરની અંદર આવે છે. કંપનીના કામ ઉપરથી તમને કંપનીનું સેક્ટર ખબર પડે. કેમિકલ બનાવતી હોય તો કેમિકલ સેક્ટરની કહેવાય અને કોઈ પણ પ્રકારના વાહન બનાવતી હોય તો પછી ઓટો સેક્ટરમાં આવે, બરોબર. આવી જ રીતે અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઓ હોય. શેર બજારમાં કોઈ દિવસ અલગ અલગ કંપનીઓનું એક સરખું એનાલિસિસ કરવાનું ન હોય. ઓટો સેક્ટર, કેમિકલ સેક્ટર, એફએમસીજી સેક્ટર, પછી એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈટી સેક્ટર, આવી જ રીતે અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ આપણે એનાલિસિસ કરવાના હોય. કોઈ દિવસ અલગ અલગ કંપનીમાં એક સરખું એનાલિસિસ ન હોય. જે રીતે કોઈ પણ કંપનીનું કામનો જે ધંધો બદલી જાય ને એ રીતે એનું એનાલિસિસ પણ સંપૂર્ણ બદલી જાય. ઓકે, તો સેક્ટર વાઇઝ અલગ અલગ એનાલિસિસ કરવાનું હોય. બેન્કિંગ સેક્ટરમાં જે રેશિયો ઉપર જોઈએ તે બીજા સેક્ટરમાં પાછો નીચો હોવો જોઈએ, આ રીતે હોય. બધા સેક્ટરમાં ઉપર જ હોવો એવું નથી ભાઈ. તો અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ એનાલિસિસ. જો તમે શેર બજારને ખૂબ જ નજીકથી અને હકીકતમાં પૈસા બનાવવા માંગતા હોય ને તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો. અશોક લેલન આ કંપની કામ શું કરે છે અને આનું સેક્ટર કયું છે, તો ઓટોમોબાઈલ સેક્ટરની અંદર કંપની આવે. આ કંપની કામ શું કરે છે, તો વાહન બનાવવાનું કંપની કામ કરે છે. જે આપણા દેશની અંદર ટ્રાન્સપોર્ટ માટે કોમર્શિયલ વાહનની જરૂર પડે ને, વાન હોય તો પણ ભલે ટ્રક હોય, બસ હોય, આ બધા પ્રકારના વાહન બનાવવાનું કંપની કામ કરે છે. આ કંપનીનું માર્કેટ કેપ ઓલમોસ્ટ 1 લાખ કરોડનું છે. અગર તમે કંપનીની સાઇઝ જો ને તો એક પ્રકારે લાર્જ કેપ કંપની અને ફંડામેન્ટલી મજબૂત, પરંતુ ઘણું ખરું લેણું છે એની હું તમને આગળ વાત કરીશ. આ જે મોટા વાહનો આવે ને, ટ્રક, બસ, આ રીતે ભારત દેશની અંદર ઘણી બધી જગ્યાએ આ કંપની ટોચ ઉપર છે. આ બધા કોમર્શિયલ વાહનો વેચવા માટે આ કંપનીનું ટોપ 5ની અંદર નામ આવે છે, અશોક લેલન કંપનીનું. તો આ કંપની ઘણી બધી ફંડામેન્ટલી મજબૂત છે અને ભારત દેશ માટે ખૂબ જ મહત્વની કંપની છે. ડિસ્ટ્રીબ્યુશન પાવરને લીધે ઘણી બધી કંપની ઘણીવાર ફેલ થાય. કેમ કે એની પાસે માલ સામાન તો ઘણો ખરો હોય, પરંતુ જે એક પ્રકારે માલ સામાન વેચવા માટે ડિસ્ટ્રીબ્યુશન જે હોવું જોઈએ ને એ ઘણી બધી કંપની પાસે હોય નહીં. તો આ જગ્યાએ આ કંપની માર ખાય એવી જગ્યા નથી, કેમ કે આ કંપની પાસે ડિસ્ટ્રીબ્યુશન પાવર સારામાં સારો છે. સાથે સાથે હું તમને ઘણીવાર કહું છું કે ભાઈ ભવિષ્યના સેક્ટરમાં રોકાણ કરો. તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઈવી સેક્ટર, એની અંદર પણ આ કંપનીનું રોકાણ ચાલુ છે. અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે બસ હોય, ટ્રક હોય, વાન હોય, અથવા તો જે કાંઈ કોમર્શિયલ વાહનો આવે ને એની અંદર પણ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને એના માટે પણ આ કંપની અત્યારે કામ ચાલુ છે. તો આ કંપની ભવિષ્ય માટે પણ સૌથી વધારે મહત્ત્વની છે. ઓકે, આ કંપની એક્ઝેક્ટલી રૂપિયા કેટલા કમાય છે, તો ઓલમોસ્ટ 1000થી 1500 કરોડ રૂપિયા કમાય છે દર વર્ષે નેટ પ્રોફિટ. બધો જ ખર્ચો કાઢી લ્યો ને ત્યારબાદ આ કંપની મિનિમમ 1000 કરોડ રૂપિયા આરામથી કમાય છે. તો આ પણ સારું છે, ખરાબ ન કહેવાય. ત્યારબાદ છે પીઈ રેશિયો, પ્રાઇઝ અર્નિંગ રેશિયો. કોઈ પણ કંપનીમાં આપણે પીઈ રેશિયો ક્યારે જોવાનો હોય અથવા તો શા માટે જોવાનો હોય, તો આપણે કોઈ પણ કંપનીમાં 1 રૂપિયો કમાવા માંગીએ છીએ તો એના માટે આપણે કેટલા રૂપિયા એને દેવા પડે ને. ઈ રેશિયો છે કેટલાનો અત્યારે, તો 27.7નો. મતલબ કે આ કંપની પાસેથી આપણે માત્ર 1 રૂપિયો કમાવો હોય ને તો 27.70 પૈસા આપણે આને દેવા પડે, ત્યારે આપણને 1 રૂપિયો કમાઈને આપે.
અને આ રેશિયો દરેક સેક્ટરમાં દરેક જગ્યાએ અલગ અલગ હોય. કંપનીની ગ્રોથ વાઇઝ, કંપનીના સેક્ટર વાઇઝ દર વખતે અલગ અલગ રેશિયો હોય. એ તમારે અલગથી ચેક કરવું પડે. આ જે કંપની છે, જે કાંઈ સેક્ટરમાં હોય, બરોબર, એ સેક્ટરની બીજી કંપનીઓ કેટલો પી રેશિયો માગે છે, આ બધાનો એવરેજ પી શું છે, તો 36.9નો. આ કંપનીનો ઇન્ડસ્ટ્રી પી 36.9નો છે. આ સેક્ટરની ઘણી બધી કંપની એવી પણ છે મોંઘી આની કરતાં, કે ભાઈ એ કંપનીમાંથી તમારે ₹1 કમાવો હોય ને તો 36.90 પૈસા તમારે રૂપિયા આપવા પડે. એ દ્રષ્ટિએ તમે જુઓ ને તો ઇન્ડસ્ટ્રી પીએ કરતાં સ્ટોક પીઈ સસ્તો છે. મતલબ કે કંપનીનો પીઈ રેશિયો એક પ્રકારે ઘણો ખરો સસ્તો છે. ₹10 સુધી આરામથી સસ્તો કહેવાય. ત્યારબાદ છે ડિવિડન્ડ. ઘણા બધા લોકો રોકાણ શેર બજારમાં છે ને માત્ર ડિવિડન્ડ જોઈને કરતા હોય, પરંતુ હું તમને ઘણીવાર કહું છું કે ભાઈ ડિવિડન્ડ જોઈને કોઈ દિવસ ₹1 રોકાણ કરાય નહીં. શેર બજારમાં જો તમારે રોકાણ કરવું હોય ને તો રિયલમાં પૈસા ડૂબાડવા માટે અને પૈસા કમાવા માટે બંને માટે તૈયાર હોય ને ત્યારે જ તમારે શેર બજારમાં રોકાણ કરાય. બાકી તમારે જો ખાલી ડિવિડન્ડ માટે આવતા હોય ને તો પછી તમારે એફડી કરાય, બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ કરાવી લેવાય. બાકી તમારે શેર બજારમાં તમે આવશો ને તો રિસ્ક વધી જશે અને તમે પૈસા કમાવાનું તમે લિમિટેડ રાખશો તો પૈસા બનશે લિમિટેડ, અને પરંતુ જે લોસ થશે ને એ અનલિમિટેડ હશે. એટલા માટે હું તમને ઘણીવાર કહું છું, અગર તમારી એક્સપેક્ટેશન મતલબ કે જે મહત્વાકાંક્ષા અપેક્ષાઓ જે કંઈ લિમિટેડ હોય ને કે ભાઈ 2-5% મને રિટર્ન મળી જાય વર્ષે, તો પછી તમે એફડી કરો, બેંકમાં રોકાણ કરી દો એફડી કરીને. બાકી તમે શેર બજારમાં આવો ને તો એટલીસ્ટ તમારા 5-10 ગણા, 20 ગણા, 25 ગણા, 100 ગણા થાય ને એ રીતે વિચારીને આવો. હું તમને કોઈ પણ પ્રકારની લુભાવણી જાહેરાત નથી કરતો કે ભાઈ આ કંપનીનો શેર લઈ લો. આ વિડીયો માત્ર એજ્યુકેશન શીખવા માટે જ બનાવ્યો છે. જસ્ટ ફોર એજ્યુકેશન પર્પઝ, નથિંગ ઓર એની અધર પર્પઝ. આ વિડીયો માત્ર શીખવા ખાતર બનાવું છું. કોઈ પણ પ્રકારની બાય, સેલ, હોલ્ડ રેકમેન્ડેશન નથી. આ વસ્તુ યાદ રાખજો. ઘણા બધા લોકો, મને નથી ખબર ભાઈ તમે ક્યાંથી કોણ વિડીયો જોવો છો, મને નથી ખબર તમારી મેન્ટાલિટી શું છે. એટલા માટે હું તમને માત્ર આ વિડીયો શીખવા માટે બનાવું છું. કોઈ પણ પ્રકારની કોઈ પણ એડવાઇસ નહીં સમજતા કે ભાઈ આ કંપનીનો શેર લઈ લો, આ ભાઈ સારો કહે છે. તો આ કંપની એક પ્રકારે સારી પણ છે અને એક પ્રકારે ખરાબ પણ છે. કંપની ઉપર ઘણું ખરું લેણું પણ છે. આ બાબતે કંપની એક પ્રકારે ઘણી ખરી રિસ્કવાળી કહેવાય. અને કંપનીનો ગ્રોથ સારો છે અને ભવિષ્યનું સેક્ટર સારું છે. આ પ્રમાણે કંપની સારી છે. તો હું તમને કહું ને કે ભાઈ આ કંપનીમાં મારે રોકાણ કરવું હોય તો કેટલું કરવું, તો મારી પાસે જસ્ટ એક્ઝામ્પલ તરીકે ₹1,00,000 હોય ને ત્યારે હું આ કંપનીમાં માત્ર 10,000 થી 20,000 રૂપિયા રોકીશ. મતલબ કે 10% થી 20% રૂપિયા. આનાથી વધારે હું આ કંપનીમાં ₹1 રોકીશ નહીં. આ રીતે રોકાણ કરવાનું હોય. તમારી પાસે ₹1,00,000 હોય ને તો કાં તો તમે 5 કંપનીમાં કાં તો 10 કંપનીમાં રોકાણ કરો. એક સાથે એક જગ્યાએ એક સેક્ટરમાં એક કંપનીમાં કોઈ દિવસ રોકાણ કરતા નહીં, નકર તમારા પૈસા 101% ડૂબશે. તો આપણે વાત કરતા હતા ડિવિડન્ડ રેશિયો, કે ભાઈ આ કંપની ડિવિડન્ડ કેટલો આપે છે. તો ડિવિડન્ડ માટે તો હું તમને જનરલી તો ના પાડું છું કે ભાઈ સ્ટોક માર્કેટમાં માત્ર ડિવિડન્ડ માટે રોકાણ ન કરાય. ડિવિડન્ડ માટે માત્ર અમીર લોકો રોકાણ કરે ને કે ભાઈ જેની પાસે અરબો ખરબો રૂપિયા છે એ લોકો માટે સારું છે, પરંતુ બાકી લોકો માટે ખરાબ છે ભાઈ. કેમ કે જો તમે માત્ર 10-20 હજારમાં ડિવિડન્ડ લેવા માંગતા હોય તો 100-200 રૂપિયા ડિવિડન્ડ આવશે અને 100-200 રૂપિયામાં તમારું કાંઈ નહીં થાય. તમારા એક દિવસનો ખર્ચો પણ પૂરો નહીં નીકળે. એટલા માટે માત્ર ડિવિડન્ડ ખાતર રોકાણ નહીં કરતા. ઓકે, આ કંપનીનું ડિવિડન્ડ ઓલમોસ્ટ 1.84 મતલબ કે 0.5% ડિવિડન્ડ કંપની આપે છે. ROE અને ROCE, રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઓલમોસ્ટ 14% અને 28%નો છે. બરોબર, તો આ રેશિયો બંને સારા છે. મતલબ કે આ કંપની કેટલું રિટર્ન મેળવે છે ને એના માટેના રેશિયો છે ROE અને ROCE, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી. આ બંને રેશિયો કંપની કેટલું રિટર્ન મેળવે છે ને પોતાની પાસે જે કાંઈ પૈસા છે એમાંથી, એ રેશિયો બતાવે છે કે ભાઈ આ કંપનીની ફેસ વેલ્યુ માત્ર એકની છે. કાલે ઉઠીને કંપનીનો પ્રોમોટર અથવા તો માલિક કંપનીનો શેર ભાંગવા ઈચ્છે ને તો ભાંગી ન શકે. કોઈ પણ કંપનીની ફેસ વેલ્યુ 10ની હોય ને ત્યારે તમે કંપનીનો શેર સ્પ્લિટ કરી શકો, બાકી કંપનીનો શેર સ્પ્લિટ ન થાય. મતલબ કે જે 500 રૂપિયાનો શેર 250 રૂપિયાનો થાય ને અથવા તો 250નો 125 રૂપિયાનો, આ રીતે તમે સ્પ્લિટ તમે ન કરી શકો. ત્યારબાદ છે પીઈજી રેશિયો, પ્રાઇઝ અર્નિંગ ગ્રોથ રેશિયો. આ કંપનીનો પીઈજી રેશિયો છે ને 0.10 છે. મતલબ કે કંપની એક પ્રકારે રિઝનેબલ, સસ્તી છે, કોઈ પણ પ્રકારે મોંઘી નથી. તો આ વસ્તુ સારી છે, પરંતુ કંપની માથે લેણું છે કેટલું, ઓલમોસ્ટ 53,500 કરોડ આસપાસનું લેણું છે. મતલબ કે કંપની ઉપર ઓલમોસ્ટ 50% લેણું છે. લાખ કરોડની કંપની છે, એમાંથી 50,000 કરોડનું લેણું છે.
આ કંપનીનો ડેપ ટુ ઇક્વિટી રેશિયો, મતલબ કે કંપની પાસે જે લેણું છે ને એની ઉપરથી આ રેશિયો જોવો પડે કે ભાઈ કોઈ પણ કંપનીનું લેણું છે એ વસ્તુ જોવા માટે ડેપ ટુ ઇક્વિટી રેશિયો તમારે જોવાનો થાય. તો આ કંપનીનો ડેપ ટુ ઇક્વિટી રેશિયો છે ને 4.50નો છે, મતલબ કે ખૂબ જ હાઈ કહેવાય. કંપની માથે લેણું ખરેખર વધારે છે, ખૂબ જ વધારે કહેવાય. હકીકતમાં અગર કંપનીની ગ્રોથની વાત કરો ને તો સારી છે, ભવિષ્યનું સેક્ટર પણ સારું છે, પરંતુ કાલે ઉઠીને જો એક પ્રકારે કોમ્પિટિશન આવી ને ધંધાની અંદર તો પણ આ કંપનીને ઘણું ખરું નુકસાન જઈ શકે. કેમ? કંપની પાસે લેણાના પૈસા છે, લોનના પૈસા, અને લોનના પૈસામાં તમારે વ્યાજ ચૂકવવું પડે, EMI, ઇન્ટરેસ્ટ. આ વસ્તુ તમે જો ભૂલથી પણ ચૂકી ગયા ને તો પણ કંપની ધીમે ધીમે ખૂબ જ ઝડપે લેણામાં આવી જશે અને કંપની ડૂબી પણ શકે. ઘણી બધી કંપની આ રીતે સ્ટોક માર્કેટમાં ડૂબે છે. ઘણા બધા લોકો આ વસ્તુની ભૂલ કરે. કોઈ પણ કંપનીમાં રોકાણ કરો ને ત્યારે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ કંપનીમાં તમે રોકાણ કરો ને ત્યારે આ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવું. કોઈ પણ કંપની લોનમાં કેટલી છે ને એ વસ્તુ જોઈ લેવી. 10-20% લોન હોય ને ત્યાં સુધી ચાલે, પરંતુ 50%, 60%, 70%, 80%, 90% ને 100% એટલી બધી લોન ન ચાલે. 100% સુધી લોન કંપની આખેથી લેણામાં છે, 70-80% લેણામાં છે, તો આ વસ્તુ ન ચાલે. ઓકે, તો શેર બજારમાં તમે ગમે ત્યારે રોકાણ કરો ને ત્યારે કંપનીનું બોરોવિંગ અથવા તો ડેપ ટુ ઇક્વિટી રેશિયો જોઈ લેવો. કંપની માથે લેણું હદથી વધારે હોવું ન જોઈએ, કોઈ દિવસ નહીં. ગમે તે સેક્ટરની હોય તો પણ ભલે, અને ગમે એવો સારો ધંધો ચાલે ને તો પણ ભલે. અગર કંપનીમાં હદથી વધારે લોન અથવા તો બોરોવિંગ છે ને તો એ કંપની વહેલા મોડી ડૂબી શકે, ગમે એમ થઈ જાય. કેમ કે આ દુનિયાનું કાંઈ નક્કી ન હોય, ક્યારે કોઈ એવો માણસ લોન ભરી શકે, ન ભરી શકે. એટલા માટે રિસ્ક બને ત્યાં સુધી આપણા પૈસા ઉપર રિસ્ક લેવું નહીં વધારે. ત્યારબાદ છે OPM, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. આ કંપની કોઈ પણ પ્રકારની પોતાની પ્રોડક્ટ, મતલબ કે જે કાંઈ વાહન વેચે છે ને એની અંદર કંપની 20% સુધીનું માર્જિન કાઢે છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આ કંપની 1 લાખ રૂપિયાનું કાંઈ પણ વાહન વેચે ને પોતાનું કંપનીની પ્રોડક્ટ, તો એમાંથી 20% રૂપિયા આરામથી કંપની કમાય છે. એની અંદર પછી ટેક્સ, પ્રોફિટ, ઘણા ખરા લોસ, ઘણું બધું વેચવાનું, લેવાનું, લેવા દેવાનું હોય ને એ બધું કવર થાય, પરંતુ એટલીસ્ટ કંપની OPM 20%નું છે. ત્યારબાદ છે EPS, અર્નિંગ પર શેર. કંપનીનો જે રીતે પ્રોફિટ લગાતાર આગળ વધે ને એ રીતે EPS પણ લગાતાર આગળ વધે. આ કંપનીનું EPS 5.63નું છે અને લગાતાર ધીમે ધીમે આગળ વધે છે. તો આ વસ્તુ કંપનીની સારામાં સારી કહેવાય. કંપનીનો EPS અને નેટ પ્રોફિટ લગાતાર આગળ વધે ને એ વસ્તુ સારી કહેવાય. અને આ વસ્તુ ક્યારે વધે? કોઈ પણ કંપનીનું જ્યારે સેલ્સ વધે ને ત્યારે. અગર એકવાર સેલ્સ વહી ગઈ ને અને પ્રોફિટ કંપની ગમે એટલો કરે છે તો પણ કંપની વહેલા મોડી ડૂબશે. કેમ? કંપનીનું જે કાંઈ માલ સામાન અથવા તો સર્વિસ છે ને એ વસ્તુ વેચાતી બંધ થઈ ગઈ તો કંપની 2-4 મહિના તો સર્વાઈવ કરી લે, પરંતુ 6-7મા મહિને એને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દે સ્ટોક માર્કેટ. આ રિયાલિટી છે. સ્ટોક માર્કેટમાં સેલ્સ, પ્રોફિટ આ બધી વસ્તુ ખૂબ જ મહત્વની હોય. ખાલી રોકાણ કરી દો ને તમારા પૈસા બની જાય, આ વસ્તુ ખોટી છે. ત્યારબાદ છે કંપનીનું રિઝર્વ. કંપની પાસે રિઝર્વ તમે જોવા જાઓ ને તો ઓલમોસ્ટ 11,000 કરોડનું રિઝર્વ છે કંપની પાસે. એમાંથી કંપની પાસે બોરોવિંગ કેટલું છે? ઓલું 50,000 કરોડ વાળું જે લોન આવી ને એ એક પ્રકારે કંપનીનું બોરોવિંગ કહેવાય કે ભાઈ જવાબદારી. કંપનીએ જે કાંઈ પૈસા લીધા છે એ પૈસા પાછા દેવાના થશે, તો એ પૈસા શું કહેવાય? કંપની માટે જવાબદારી, બોરોવિંગ. એ પૈસાની બોરોવિંગ તમારે અહીંયા દેખાડવી પડે. કંપનીને આ જગ્યાએ બોરોવિંગ દેખાડવી પડે કે ભાઈ 50,000નું બોરોવિંગ છે, 50,000નું લેણું છે. આ વસ્તુ આ જગ્યાએ તમને દેખાડે. અને તમે કોઈ પણ કંપનીનું એનાલિસિસ કરવા ઈચ્છતા હોય ને તો ટિકર ટિપ્સ હોય, મની કંટ્રોલ હોય અથવા તો સ્ક્રીનર, આ બધી એપ્લિકેશનો સારી છે. અને તમે આ વિડીયો માત્ર શીખવા ખાતર લેજો અને ક્રોસ વેરીફાઈ એકવાર તમારું પણ એનાલિસિસ જોઈ લેજો. જો તમને કંપનીનો ધંધો અને ફંડામેન્ટલ એનાલિસિસ ગમે ને, કંપનીના રિપોર્ટ ગમે ને તો જ શેર લેવાનો. બાકી હું તમને કહું ને તો પણ શેર લેતા નહીં. શેર બજારમાં આગળ વધવાનો એક જ રસ્તો, કોઈ દિવસ કોઈ ઉપર ભરોસો નહીં, માત્ર પોતાને શીખવાનું અને એના આધારે ધીમે ધીમે આગળ વધતું જવાનું. આ સાચો રસ્તો, બાકી બધું ખોટું. ત્યારબાદ છે પ્રોમોટર હોલ્ડિંગ. પ્રોમોટર હોલ્ડિંગ ઓલમોસ્ટ 51.51%ની છે, તો આ વસ્તુ સારી કહેવાય. 50% ઉપર કોઈ પણ કંપનીનું પ્રોમોટર હોલ્ડિંગ હોય ને એ વસ્તુ સારી. પછી એની અંદર હોય તો ખરાબ નથી, પરંતુ આપણે જોવું પડે કે ભાઈ કંપનીના માલિક પાસે પૈસા છે કે નથી, અને નથી તો શું કામ, અને છે તો શું કામ. છે તો પ્રોમોટર હોલ્ડિંગ વધારે શું કામ નથી? કંપનીના માલિકને શું એના કંપની ઉપર ભરોસો નથી?
આ વસ્તુ તમારે ધીમે ધીમે આગળ તમને ખબર પડશે કે ભાઈ કોઈ પણ કંપની ચાર્ટ તમે ફંડામેન્ટલ એનાલિસિસ જુઓ ત્યારે તમારે કઈ રીતે વિચારવાનું હોય, કઈ રીતે તમારે ફંડામેન્ટલ એનાલિસિસ કરવાનું હોય, સેક્ટર વાઇઝ, કંપની વાઇઝ, ધંધા વાઇઝ બધું અલગ અલગ આવે. અત્યારે આ કંપનીનું પ્રોમોટર હોલ્ડિંગ છે ને એટલીસ્ટ સારું કહેવાય, કેમ કે 51% છે અને લાખ કરોડની કંપની, ઓલમોસ્ટ લાર્જ કેપ કંપની માટે સારામાં સારું કહેવાય. ત્યારબાદ છે DII. આપણા દેશના રોકાણકારો જે મોટા છે, જે લોકોને ખબર પડે છે રોકાણ કરવાની, એ લોકો 13% લોકોએ રોકાણ કરેલું છે, બરોબર. તો આ વસ્તુ પણ સારી છે. DII મતલબ કે ભારત દેશની અંદર જે મોટા ઇન્સ્ટિટ્યુશન હોય ને, કે ભાઈ મોટા રોકાણકાર, મોટી મોટી કંપનીઓ જે આપણા પૈસા SIPના માધ્યમથી ખેંચે અને ત્યારબાદ એ પૈસા ભેગા કરીને એકસાથે લગાડે, આ લોકો 13% છે. DII આ લોકોને કહેવાય. મ્યુચ્યુઅલ ફંડ આ બધા લોકો એમાં આવી ગયા. અને FII વિદેશી રોકાણકાર, વિદેશના લોકો જે SIP કરે અને જે એક જગ્યાએ પૈસા જમા કરે, એની એ પૈસા જે લગાડે ને એ લોકોને FII કહેવાય. અને એની અંદર પણ ઘણા બધા લોકો આવે, પર્સનલ હોય, ઘણા બધા લોકો ઇન્ડિવિજ્યુઅલ હોય, કે ભાઈ જેની પાસે હજારો કરોડ રૂપિયા છે, એ જાતે પોતાના પૈસા મેનેજ કરતો હોય. તો એ લોકો ઓલમોસ્ટ 26% રોકાણ કરીને બેસેલા છે આ કંપનીની અંદર. તો આ વસ્તુ પણ સારી કહેવાય. 24%થી પણ વધારે FII રોકાણ કરેલું છે અને 13%થી પણ વધારે DII રોકાણ કરેલું છે. તો દેશના રોકાણકાર અને વિદેશી રોકાણકાર બંનેને આ કંપની ઉપર ભરોસો છે, બરોબર. કોઈ પણ કંપનીમાં FII અને DII ફરજિયાત હોવા જોઈએ. જ્યાં સુધી તમને ન દેખાય ને ત્યાં સુધી તમારે કોઈ દિવસ એમાં રોકાણ કરવું નહીં. અને તમને આ વસ્તુ ક્યાંથી જોવા મળે? સ્ક્રીનર એપ્લિકેશનમાં કોઈ પણ કંપનીનું નામ સર્ચ મારો અને હાવ સ્ક્રોલ કરીને નીચે જાઓ ને, ત્યાં તમને પ્રોમોટર, FII, DII, ગવર્મેન્ટ અને પબ્લિક, આ 4 5 લોકોનું તમને ડેટા બતાવેલું હોય કે ભાઈ આ કંપનીમાં કોનું કેટલું રોકાણ છે. આ જગ્યાએથી તમે જોઈ શકો. સ્ક્રીનર હોય તો એની અંદર પણ છે, ટિકર ટિપ્સ હોય તો એની અંદર પણ તમારે થોડું ઘણું સ્ક્રોલ કરીને તમારે ગોતવાનું, ત્યાં તમને મળી જશે. ત્યારબાદ છે પબ્લિક. પબ્લિકની હિસ્સેદારી ઓલમોસ્ટ 10થી 11.5% સુધીની છે. તો આ પણ સારું કહેવાય. લાર્જ કેપ કંપનીમાં અથવા તો મિડ કેપ હોય, સ્મોલ કેપ હોય અથવા તો નેનો કેપ હોય, કોઈ પણ કંપનીમાં જેટલી પબ્લિક ઓછી હોય ને એટલું સારું. અને FII, DII અને પ્રોમોટર જેટલા વધારે હોય ને એટલું સારું. તો જે કંપનીમાં તમે રોકાણ કરો ને એ કંપનીમાં એટલીસ્ટ તમે એટલું જોઈ લેજો, FII, DII અને પ્રોમોટર હોલ્ડિંગ. ગવર્મેન્ટને નહીં જોવો ને તો પણ ચાલે, પબ્લિક ઓછી હોવી જોઈએ અને FII, DII અને પ્રોમોટર આ લોકો સૌથી વધારે હોવા જોઈએ. જેટલું શક્ય હોય ને એટલું વધારે જ હોય એવું નથી કહેતો, જેટલું શક્ય હોય ત્યાં સુધી વધારે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. આ કંપનીનો શેર તમે કયા ભાવે લઈ શકો? તો હાલમાં 170 રૂપિયાના ભાવનો શેર છે અને તમે જો લેવા ધારો ને તો 140થી 150 રૂપિયાના ભાવમાં શેર લઈ શકાય. પરંતુ લેવો કે નહીં ને એ તમારી હાથમાં છે. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી. ઓકે, ગુડ બાય એન્ડ જય હિન્દ.